કચ્છના અંજારમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। સત્તાપર ગામે ધમધમતી હતી નકલી દારૂની આ ફેક્ટરી। ખેતરમાં ઓરડીમાં કેમિકલના ઉપયોગથી બનાવાતો હતો આ નકલી દારૂ। પૂર્વ કચ્છ એલસીબીએ દરોડા પાડી દારૂ ભરેલી અને ખાલી બોટલ પણ મળી આવી છે। ફિલિંગ મશીન, સીલિંગ મશીન અને સ્ટીકર, હોલોગ્રામ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એફએસએલની ટીમે તપાસ કરતા દારૂ નકલી હોવાનું ખુલ્યું છે। પોલીસે 8,79,000ના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી। સુનિલ અને રમજાન જુનેજાની ધરપકડ કરવામાં આવી છે। અન્ય 2 ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે। તો અંજારમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે, જ્યાં ખેતરમાં ઓરડીમાં આ કારસ્તાન ચાલી રહ્યું હતું, જેનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। સુનિલ અને રમજાન જુનેજાની ધરપકડ કરવામાં આવી છે। અન્ય 2 ફરાર આરોપીને પોલીસે શોધખોળ શરૂ કરી છે। સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, અંજારમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે, શું કાર્યવાહી થઈ રહી છે? નેહા, અંજારના સત્તાપર નજીક આ પ્રકારે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી છે। પૂર્વ કચ્છ એલસીબી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરી છે ને જેમાં દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। જોકે વાડીની ઓરડીમાં કેમિકલ યુક્ત ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવતો ન, સ્થળ ઉપરથી આ પ્રકારે ખાલી બોટલો, ફિલિંગ મશીન, સીલિંગ મશીન, સ્ટીકર સહિતની ચીજ વસ્તુઓ તપાસમાં સામે આવી છે। સાથોસાથ એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી ને તેમની તપાસમાં પણ ડુપ્લિકેટ દારૂ બનાવતા હોવાનું ખુલ્યું છે। પોલીસે હાલ 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપી છે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હાલ પોલીસે 8,76,000 રૂપિયાનો મુદ્દામાલ છે તેની સાથે 2 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। નેહા, બિલકુલ અલ્પેશ, જાણકારી બદલ આભાર।